હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આ છે ને વાળમાં મેં મસ્ત તેલની ચમપી કરી દીધી છે. જો હાથમાંય દેખાય છે તો મસ્ત ચમપી થઈ ગઈ. ચમપી કરી દીધી હોય ને તો પછી હેર બેન્ડની જરૂર ના પડે. બહુ જ ફ્રીઝ હેર થઈ ગયા છે. જો ઝુંડ જેવું લાગે છે પાછળ. તો આજનો પ્લાન છે અમારો કે ગીશુને હવે વેકેશન પડી ગયું છે, ગીશુને અને મીતુને. તો આ જો કેટલું ગંદુ લાગે. ગીશુ એવું ના કરાય બેટા. સ્લાઇમ બનાવે છે. કાલે એના ફ્રેન્ડને ગિફ્ટમાં સ્લાઇમ આપી ને એટલે આજે એને સ્લાઇમ યાદ આવી ગઈ. આ એને મામી લઈ આવ્યા હતા સ્લાઇમ એની બર્થડેમાં. હા, એની બર્થડેમાં એટલે એને આજે યાદ આવી ગઈ છે. અને આજે આ બધું ગંદુ કર્યું છે. જો આ બધું જો હવે આ વેકેશન પડી ગયું ને 1.5 મહિના સુધી અણી કાઢવાની છે હવે મારી. અને મારો મોટો દીકરો જો બિચારો વાંચવા બેસી ગયો છે. મીતુ, આજે તું રીડ કરાવીશ મને. આજે આપણે ટોય ક્લિયરન્સ કરવાના છે તારા. ઓકે. ટોય કોઈ રમવુંય નથી અને કોઈને આપવાય નથી. આજ તો બધા ટોય તારા કાઢી નાખું અને આપણે ડોનેટ કરી દઈએ. યા આજે છે ને મીતુને ગીશુને થોડુંક શું કહેવાય, ડોનેટ કરતા શીખવાડવાનું છે. હે ને ગીશુ? જો એવું હશે તો જાશું બહાર, કેમ કે તાપ બહુ છે એટલે બહાર જવાની હિંમત નથી થતી. અને કાલે છે ને એવું વિચાર્યું છે કે બહાર માર્કેટમાં ફરવા જઈએ, પણ આમાં ક્યાં જવું યાર? ટેન્ટમાં જઈએ આપણે. ટેન્ટમાં શું લેવું? મને છે ને શોપિંગ કરવું બહુ ગમે. આમ તો બધા લેડીઝને શોપિંગ કરવું બહુ જ ગમતું હોય. ફરવા જવાનું હોય ને ત્યારે હું છે ને ગમે ત્યાં ફરવા જવાનું હોય ને તો ત્યાંનું મેઇન માર્કેટ શું છે ને એ હું પહેલાં જોઉં, અને ત્યાં શું વધારે મસ્ત મળે છે ને એ હું પહેલાં જોઉં. એટલે કાલે વિચારીએ છીએ જો બહુ તાપ નહીં હોય ને તો જાશું, નહીંતર પછી ઘરે જ કંઈક કરીશું. અને થોડુંક ઘરનું કામ બી છે, ઘર સાફ કરવાનું છે. અને પછી એવું બધું કરીને સરખું કરીને પછી પાછું ત્યાં મીતુન વેકેશન પડી જશે પછી જાશું ગામડે. તો ચલો અત્યારે કરીએ આપણે ટોય ક્લિયરન્સ ગીશુનું. ચલો બતાવું તમને કેટલા ટોય છે અને કેટલા એને જોઈએ છે. રમતી તો છે જ નહીં બિલકુલ. તો ચલો બતાવું. તો આવી જા ગીશુ. જો સૌથી પહેલાં તો તમને બતાવી દઉં. જો આને ઇગ્નોર કરજો. નહીં, આ પહેલાં હું વાળી લઉં હમણાં કપડાં. અને જો પપ્પાના ઘરેથી મેંગો આવી ગઈ છે. કાલે સાંજે ભાઈના ઘરેથી લઈ આવ્યા અમે લોકો. પહેલાં હું કપડાં વાળી લઉં પછી તને કરું. ઓકે? એ તો આપણે એ તો જોઈતી મેં બતાવી દીધી એમ કરમાં. હા, જો સૌથી પહેલાં મારે આ ખાનું ક્લીન કરવાનું છે. આ ઉપરનું ખાનું અને આ વચ્ચેનું ખાનું એ મારું કેકનું છે બધું. અને આ છે ગીશુના ટોય. તો આ પહેલાં આ ક્લિયર કરવાનું છે. ગીશુ બનાના પાકી ગયા હશે, જોઈ લઈએ ચલો હમણાં. તો પહેલાં હું કપડાં વાળી લઉં ત્યાં સુધી તું રમી લે. આ જો ગીશુનો નવો નાઇટ ડ્રેસ નાથ દ્વારાથી લાવ્યા હતા એ. ઓકે, ત્યાં સુધી તું રમી લે અને પછી આપણે આ ક્લિયર કરીએ બધું મસ્ત. ચલો ત્યારે જો અહીંયા મસ્ત ક્લિયર થઈ ગયું છે. કપડાં પડ્યા હતા ને એ બધા પ્રેસ થઈ ગયા છે. અને હવે ખોલવાનું છે આ ખાનું. તો ચલો. એ નહીં ત્યાંથી નહીં. શું જોઈએ છે? ઓશીકુ એટલે શું થાય? એમાં ક્યાં છે? નથી, એમાં નથી બેટા, એમાં થોડા હોય. ચલો આપણે આ ખાનું ખોલો. ચલો તો હું ટ્રાયપોડમાં ફોન લગાવી દઉં છું અને પછી કરીએ. ચાલો ત્યારે અહીંયા લગાવી દીધો છે ફોન અને હવે આ ખાનું સાફ કરવાનું છે.
ખાનું ગોઠવાઈ ગયું ગીશુનું. અહીંયા બધી એની બોર્ડ ગેમ આવી ગઈ છે. જો કેટલી બોર્ડ ગેમ છે ગીશુ પાસે. મસ્ત બધી બોર્ડ ગેમ અહીંયા ગોઠવાઈ ગઈ. અને આ કિચન સેટ એને જવા દેવાની ઈચ્છા નથી થતી. બોલ હજી રમવું જોઈએ ને આનાથી. રમતી નથી હો. ટોય તો જો એટલાક જ નીકળે. હજુ એમ તો કાઢવાના છે. આ રૂમ તો જો સાવ સ્ટોર રૂમ જેવો લાગે છે મને. ગમે એટલું વધારાનું હોય ને એ અહીંયા નાખી દેવાનું. હે ને મીતુ? વધારાની જે વસ્તુ હોય ને અહીંયા હોય આ રૂમમાં. એટલે સ્ટોર રૂમ જેવો છે અમારે આ રૂમ. એટલે થોડુંક ઇગ્નોર કરજો. અને ગેસ્ટ આવે તો અહીંયા ને વસ્તુ આવે તો અહીંયા એવું બધું છે. મોટી થઈ જાવ ત્યારે આ રૂમ મારો અને ઓલો દીનું રૂમ. ઓકે ડન ડન ડના ડન ડન. જો તો એટલા એણે સોફ્ટ ટોય કાઢ્યા છે. 4 જ કાઢતા જીવાયેલો છે ગીશુનો. અને અહીંયા જો આ નીચે ભર્યું છે ને કોથળીમાં એટલા ટોય કાઢ્યા છે. તો હવે કાલ કામવાળી આવશે ને એને આપી દેશે. ને છોકરી નાની છે ને તો એ બિચારીને રમશે. મેં કે દિવસનું કીધું હતું પણ મને ટાઈમ જ નહોતો મળતો. એટલે હવે એ લઈ જશે એને રમશે. કાલે એને આપી દેશું. હજુ એક ખાનું તો ભર્યું પણ એ સ્ટેશનરીનું છે. એટલે મેં સ્ટેશનરી અને ઓલું બેય ખાલી કર્યું છે. સ્ટેશનરી મેં ખાલી કર્યું. સ્ટેશનરી તો એને કંઈ કામની નથી એટલે એક કોથળી ભરીને મેં બહાર મૂકી દીધું છે. તો હવે થોડીક વાર ઊંઘ આવે છે. હું સાફ કરતી હતી ને તો મને ઊંઘ આવતી હતી. બોલો આ કેરીની અસર બધી. હો શું થયું? સૂઈ જવું છે તો તો ચલો હું સૂઈ જાઉં હો થોડીક વાર. ઓકે આમ જો તોફાન નહીં કરતો હો મેં દેખો. ચલો તો થોડીક વાર પાવર નેપ લઈ લઈએ. શું જો નાવા જાય છે. દિવસમાં કેટલી વાર નાહી. અત્યારે ગરમી એટલી છે ને એટલે. જો આજે બનાવવાનું છે મારે અત્યારે ગલકાનું શાક. 5 વાગી ગયા છે. અને પૂનમ આવે નહીં એટલે બપોરે આ કાકડીને એવું કંઈ ખવાય નહીં. કાકડી જો સુકાવા માંડી છે ને 2 દિવસથી વધારે ગલકા પડ્યા રહે ને એટલે મંડે પહેલાં થવા. એટલે મેં કીધું ચાલ આજ ગલકાનું બનાવી દઉં. ગલકાનું શાક અને ભાખરી ખાવી ભાખરી ને રોટલી ખાવી રોટલી. મારે ખાવાનો છે રોટલો જુવાર અને મકાઈનો. તો ચલો બનાવીએ ને જમી લઈએ. ચલો જો મારી ડીશ અહીંયા થઈ ગઈ છે રેડી. ક્યુકુંબર, મેંગો ખાજો. અને મારે રોટલો શાક ક્યુકુંબર ને મેંગો. તો ચલો જમવા માટે. તારે જમવું છે? છાશ નથી પીવી. મેંગો હોય એટલે છાશની જરૂર ના પડે. ચલો જમવા. બોલો ચાલો જમવા. તારે જમવું છે? ના ઓકે ચલો હું જમી લઉં. બાય. હજી કઈ ડબરો ભર્યો હજી કાલ જ કાઢ્યો. શેનું? રોટલીનું? બા કાલ પૂછ મમ્મીનો કાલ ફોન આવ્યો. એ કે ઘઉં લઈ જવાના છે ને. મેં કીધું નહીં અમે ભરી લીધા. હું કીધું મમ્મીએ? મમ્મી કે ટુકડા કે સરબતી નહીં. મમ્મી કે અહીંયા ટુકડા છે એ કે. મેં કીધું સરબતી ભર્યા એમ. મમ્મી કે સરબતી કેવા હોય? કેવું કીધું? મેં કીધું ખબર નહીં એમપી થી આવ્યા છે. એમપી ના હોય એમ. તે કેવા હોય? કેવા હોય સરબતી? મને નથી ખબર સરબતી કેવા હોય. કેવા હોય? બેમાંથી એકને ખબર નથી બે કોને કહેવાય અને બેમાંથી એકને ખબર નથી સરબતી કોને કહેવાય. કોને કહેવાય? જેમાં પાછા મમ્મીએ આયા કર્યું કે ઠેક. કહેવામાં બધા ગ્રેજ્યુએટ જ હોય. મને નથી ખબર ફ્રેન્ડ્સ સરબતી કોને કહેવાય ટુકડા કોને કહેવાય. મને તે ઘઉં એટલે ઘઉં આપણે જોવાય ન જાય કોઈ દી ઘઉં કોને કહેવાય. અહીંયા તો બધા ઘઉં જોવા જાય 2-2 3-3 વાર. દર વર્ષે જોવા જાય. બોલો
દર વર્ષે જોવા જાય કોને ખબર પડતી હોય ને આપણે ખબર જ નથી પડતી તો હું જોવા જાય એ જોવાવાળા લોક બંધ દે ને લે આ તો સરસ છે મોટા મોટા એમ કરીને લઈ જઈએ આપણે આ વખતે આવા જ આવ્યા હતા એટલે જ આવી રોટલી થઈ છે ત્યાં રોકવાના હતા લોકો નતા એટલે આવી રોટલી થઈ આગળ ગળ કરતા ફાટી જાય પોસ્ટમોર્ટમ થઈ જાય. આમ તો આવી રોટલી સારી હો તૂટી જાય એવી જલ્દી ખવાય છે કે જલ્દી ખવાઈ ન જાય ચીકણો લોટ ઓલો છે ને પેટમાં જાય ને તો ઘડીકમાં પચે નહીં મેંદા જેવું આ સારું ગાઈસ ચીકણો ચીકણો હોય, ઓઈલી હોય. ચીકણો હોય ઓઈલી હોય એ સારું એ ઓઈલી ના સારું બધું ઓઇલ એવું ન બધું. એમાં તો ઓઈલ નો નીકળે આ પણ ખબર પડી ગઈ હું દાંડિયા દીકતા પડી ગયા ચલો ત્યારે ઘઉં ઉપર ચર્ચા થઈ ગઈ લોકવન ને ટુકડા ને સરબતી ને શાહીબાગ ને અને મેંગો બસ હો તારી પૂરી થઈ ગઈ મેંગો જો તને સુધાર દો ફ્રેન્ડ્સ 12 વાગવા આવ્યા છે અને હવે અમે હું અહીંયા ગીસુને સુવડાવી દઉં છું અને ગીસુ છે ને એક સ્ટોરી કહે છે સ્ટોરી કે સ્ટોરી એ મને કે મમ્મા તું મને સ્ટોરી કે મેં કીધું આખો દિવસ તું સ્ટોરી સાંભળે છે તો તું મને સ્ટોરી કહે તો ચલો ગીસુ આજે મને સ્ટોરી કહે છે તો ચલો સ્ટાર્ટ એનું નામ છે મેજિક બેલ એક ભાઈ હતો એક મતલબ છોકરો અને એની બેન હતી નાની અને એની મમ્મા હતી ઈ પુઅર ફેમિલી હતા અને છે ને એને ખાવાનું મળતું રોટી અને ચટણી પછી ઈ બેનને નાની બેનને કંઈક બીજું બી ખાવાનું મન થાય પણ ઈ છોકરા એની બેન ભણાઈ માટે પૈસા બી જોતા હોતા ફટાફટ પૂરી કરે પછી છે ને એને છે ને બકરીએ ચરાવવા ગયો અને પછી છે ને અહીંયા બકરીએ ચરાવીને પેડ પાસે રોક્યો પછી છે ને ત્યાં બેસીને ગાવાના પછી થઈ એનું ખતમ થઈ ગયું ને ગાવાનું ત્યારે આવી જાય રાતે પછી છે ને બકરીએ બધાને વેચી દે એટલેથી એને પૈસા મળે ઈ પૈસાથી એનું ઘર ચલાવતો ઘર ચલાવતો પછી એક દિવસ ઈ પેડ પાસે ગયો ને તે એક માણસ પેડને કાપતો હતો પછી ઈ છોકરાએ કીધું અને કાંઈક માને પેડની જે આત્મા હોય ને ઈ બહાર નીકળીને અને તને પીછો કરશે જે એને કાપ્યું હોય તે ઈ ડરીને ભાગી ગયો અને પેડની આત્મા આવી ગઈ બહાર પછી કીધું થેન્ક યુ મને ઝાડમાં ચડવા માટે તો એને કીધું વેલકમ એના લીએ તું આ બેલ લે એને ગિફ્ટ આપ્યો બોલ બેલ મેજિક બેલ. બેલ મેજિક બેલ પછી એને કીધું કે હું આનું શું કરું તે એને કીધું આ આવી બેલ નથી તું આને જે બી આમ કરીને બોલીશ ને એ સાચે આવી જશે વગાડીશ એ સાચું વગાડીશ અને બોલીશ ને એ પાછું આવી જશે અને એને કીધું થેન્ક યુ તો એને કીધું વેલકમ પછી ઘરે જઈને બેન અને મમ્માને બધી વાત બતાવી પછી છે ને એને ઘંટી વગાડીને જે બેનને ખાવું હતું ને એ મંગાવી જ લીધું પછી સૂઈ ગયો પછી ઓલા વખતે સેકન્ડ સેકન્ડ ટાઈમ તો એન ઘંટડી લઈને જતો રહ્યો ના ઘંટડી નહીં એને છે ને અહીંયા ખાવામાં મૂકી દીધું પછી છે ને પછી રાતે ઈ જમવા બેઠા ને ત્યારે ઈ તો ભૂલી ગયો તો ઘાસ ચરાવવા ગયો તો પછી એ બેયે ઘંટી લઈને પછી છે ને એના જે ખાવાનું હતું ને એ મંગાવી લીધું પછી ઈ છોકરા માટે કાંઈ ન રાખ્યું એને તો રોટલી અને ચટણી જ રાખી પછી આવ્યો ને
એને ગુસ્સો બી આવ્યો ને રોવું બી આવ્યું એ ખાધા વગર સુઈ ગયો ઓકે ઓકે હવે અમે સુઈ જઈએ હવે ગીસુની ના, સ્ટોરી ના. હજુ બાકી છે હા પછી છે ને ઓલા ત્રીજા ટાઈમ છે ને ઈ બેલ એને જોડે લઈ ગયું પછી છે ને બેન ને એના આગ જલાવવા માટે છે ને તે ઈ બેલ ગોતવા માંડ્યા પણ ઈ તો એની જોડે બેલ લઈ ગયો તો રાતે આવ્યો અને છોકરીએ કીધું કે કેમ તું બેલ લઈ ગયો ને છોકરોએ કીધું કે તમે પોતા માટે મસ્તનું ખાવાનું મંગાવ્યું મારા માટે રોટલી અને ચટણી એટલે હું બેલ લઈને જતો રહ્યો તે હું બેલ લઈને જતો રહ્યો તે સોરી માંગ્યું સોરી કીધું સોરી પછી છે ને ખુશ ખુશ રન મને ચલો જો ગીશુએ મસ્ત મસ્ત વાર્તા કીધી છે સ્ટોરી કહી દીધી છે મસ્ત હે ને ગીશુ યસ તો હવે ગીશુની સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી